નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગણિત પૂરક મૂલ્યાંકન 1 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું પ્રશ્નોનું વાંચન નથી કરતો. જો પ્રશ્નોનું વાંચન કરાવીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. પ્રશ્ન 2. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પણ તમારે 8 માર્કની રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ખાલી જગ્યા. હવે પ્રશ્ન 3a. એની અંદર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. એ તમારે 4 માર્કના રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8 દર્શાવેલા છે, એટલે 1 ખરા ખોટાનો અડધો માર્ક્સ, એટલે 8 ખરા ખોટાના 4 માર્ક્સ. કયા કયા છે તમે જોઈ શકો છો. બ. સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો. ગમે તે 2 લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, 4 માર્કના છે, તમે જોઈ શકો છો. પ્રશ્ન 4a. નીચેના સમીકરણોના ઉકેલ શોધો. ગમે તે 3 લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અને પ્રશ્ન 4a છે તમારે 6 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો સમીકરણો. નંબર 3 અને 4. હવે બ. નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. બ તમારે 2 માર્કનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. પ્રશ્ન 5. માગ્યા મુજબ ગણો. ગમે તે 4 લખવાના છે. પ્રશ્ન 5 તમારે 8 માર્કનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કયા કયા પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.